મિત્રો આ શાક જેડ્યું તમને બતાવું કેટલું શાક જેડ્યું છે. જો મિત્રો જો આ કોથળીમાં તો સરખું તો અત્યારે ન બતાવે થેલીમાં છે. ઘેર જઈને તમને બતાવીશું. ઘેરે જઈને તમને અત્યારે બતાવીશું. અત્યારે કારણ કે જો હવે તો પાણી અત્યારે કાંઠે આવી ગયું છે અને હવે અમે ભાજીએ છીએ. જો આ સડવાનું જો સડે છે ભાઈ. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? અત્યારે તો જાય છે દરિયામાં. અમે થોડુંક શાક ગોતવા આ ભાવીભાઈની કે હાલો જવું છે દરિયામાં, તો જાય છે. કેટલું જડે છે એ પછી તમને બતાવું વિડીયોમાં. આ કોઈના મતે રજા હતી ભાવેશભાઈ કે નહીં જવું છે કે હાલો કે મેં તો કીધું હું ન ખાલી વિડીયો બનાવવા માટે જવું છે. જો જાય છે, જો આ દરિયો જાયલા જાય છે. બનાવી રહેજો વિડીયોમાં, તમને પછી બતાવી કેટલું જીડ્યું કેટલું નહીં શાકે. ઉતરાતા કલ્પેશભાઈની પાણ ઉસકાઈને જોવા મળે કે કાંઈ છે કલ્પેશભાઈ કાંઈ કે ઉસકાવું કંઈક દેખાડો ને. આ જુઓ આ ભાવીભાઈ ત્યાંની કાજો પાણા હારે બળ કરે, કારણ કે જોવે કે આપણે કાંઈ હશે કામાં એમ કે છે તો નહીં. જો કલ્પેશભાઈ બળ કરે છે કારણ કે આમાં પાણા હેઠે નાનું નાનું કચું ને એવું નીકળે. હે જો જો આ કેટલી છે અહીંયા. હા જરી જો જો આલી જાય. જો ભાવેશભાઈ પકડી જરી. જો પાણી વજે જો બેઠી. તમને કોમેન્ટમાં કહેવા તમને વિડિયો દરિયાનો હલ લાગે તો અમે દરિયાનો વિડિયો. હા જો આ કેટલી પકડી ભાવેશભાઈ. જો હા જો બીજી બાજુ બે પકડી લે, કોલકલ પકડીને લેવા. જો 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 બે છે આમાં. થેલીમાં નાખી દીધી હો કલ્પેશભાઈ પાછી. એક ઝીણી હો. હા ના શું કરો છો કલ્પેશભાઈ ના બળ? કાઈ નહીં. ભાઈ હા કલ્પેશભાઈ જો કંઈક પાણી પર હાથ ભરાવે. જો જો તળિયો કાઢ્યો. જો નહીં કેટલા કાઢ્યા. જો 4 તળિયા બતાવ્યો. નવીરે હોય ને તો રખડવા આવી આવી પછી આવું કરો મને. જુઓ 5 બતાવશે. જુઓ ભાઈભાઈને 3 તળિયા દડી જાય છે. કલ્પેશભાઈની તો બળ કરે છે. હું બળ કરો કલ્પેશભાઈ? છે કાંઈ કે જો આ બળ કરે. આ અમારે મેન માણસ છે ભાવેશભાઈ છે કે ખાલી હાથ ગમે કરે કે. હા કેટો ભાવેશભાઈ દેખાડો તો. જો કાઢ લીધો. હા મિત્રો આ શાક જેડ્યું તમને બતાવું કેટલું શાક જેડ્યું છે. જો મિત્રો જો આ કોથળીમાં તો સરખું તો અત્યારે ન બતાવે થેલીમાં છે. ઘેર જઈને તમને બતાવીશું. ઘેરે જઈને તમને અત્યારે બતાવીશું. અત્યારે કારણ કે જો હવે તો પાણી અત્યારે કાંઠે આવી ગયું છે અને હવે અમે ભાજીએ છીએ. જો આ સડવાનું જો સડે છે ભાવેશભાઈ. આ ઉતરા હતા મિત્રો. એવા તો ઘણું આઘું પાણી હતું પણ અત્યારે જો પાછા સડ્યા ઠેઠ કાંઠે પાણી આવી ગયું. હવે તો અમે ઘરે ભેગા છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.